સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આયોજિત આ મહાસંમેલનમાં બિરાજમાન સંકલન સમિતિના સર્વ આગેવાનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારી માતાઓ, બહેનો, વડીલો, પત્રકાર મિત્રો, આપણી સુરક્ષા અને વ્યવસ્થામાં ડ્યુટી પર તૈનાત પોલીસ દળના મિત્રો, આપ સૌને મારા જય સોમનાથ, જય માતાજી. અમે સૌ પ્રથમ આજે સરદાર સાહેબ છે ત્યાં સંકલન સમિતિના બધા આગેવાનો ગયા અને આ દેશની એકતા અને અખંડતા માટે જેમને પોતાનું જીવન ખર્ચી નાખ્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલ ને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. આ એ જ બારડોલી છે કે જેણે વલ્લભભાઈ પટેલને સરદાર બનાવ્યા. એ આ બારડોલીને હું નતમસ્તકે વંદન કરું છું, પ્રણામ કરું છું, પ્રણામ કરું છું. આપણા કેસરિયા ધ્વજને, કારણ કે આ આંદોલન એ કોઈ નેતાની નેતૃત્વની અંદર લડાઈ રહ્યું નથી. આ આંદોલનનો નેતા હોય તો એ સનાતન ધર્મ અને ક્ષાત્ર ધર્મનું પ્રતીક આપણો કેસરીયો ધ્વજ છે. એટલા માટે નતમસ્તકે વંદન કરું. પાછળ અવાજ આવે છે? હાથ ઊંચા કરજો. ઓકે, હજુ તો આ ટેસ્ટિંગ જ છે જાડે સાહેબ. મારા પુરુગામી વક્તાઓએ પોતાના વક્તવ્યમાં બધી વાતોની છણાવટ કરી મને 15 મિનિટનો સમય આપેલો છે. એટલે મારા 2020 મેચ રમવાની, બરોબર? તો શરૂઆત ક્યાંથી થઈ? અને એમનું નામ રાજકોટના રતન પરથી મેં બદલી નાખ્યું. એવા પશાભાઈના વાણી વિલાસથી ચાલુ થયું. કારણ કે પુરુષોત્તમ એટલે તો મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું નામ છે. આપણે રામના વંશજો છીએ, આપણે કૃષ્ણના વંશજો છીએ. અહીં પાછળ શિવાજી છત્રપતિના વંશજો છીએ, પૃથ્વીરાજ ચૌહાણના વંશજો છીએ, મા પદ્માવતીના વંશજો છીએ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના વંશજો છીએ. આ દેશનું નામ ભરત પડ્યું, ભારત પડ્યું. એ રાજા ભરતના વંશજો છીએ. આલ્યા માલ્યા જમાલિયાના વંશજો આપણે નથી. સાચી વાત આવે ને તો આ સિંહનો ડાયરો છે. એટલે પાછો આખોટો પડકારો કરતા રહેજો. કરશો કે નહીં કરો? આ મને સેમી રતન પર દેખાશે, સેમી રતન પર. આખો માનવ મેરામણ. આ તમે આમ નજર તો નાખો. મોટા સાહેબ સફેદ દાઢી વાળા અને નાના સાહેબ કાળી દાઢી વાળા
અને મારા ભલા ભોળા એવા ભૂપેન્દ્ર કાકા ટેલિવિઝનમાં જોતા હોય તો જોઈ લેજો. આજે એક નેતાનું નિવેદન આવ્યું રાજકોટથી. ભારતીય જનતા પાર્ટીની સભા હતી. પત્રકારોએ પૂછ્યું, પત્રકારો એટલે લોકશાહીનો ચોથો આધાર સ્તંભ. પત્રકાર મિત્રોનો પણ આભાર માનું છું કે તમારા ઉપર પણ ઘણું બધું દબાણ હશે, તેમ છતાં તમે અમારી વાત ગુજરાત નહીં ભારતની પ્રજા સુધી પહોંચાડી છે. એટલે પત્રકાર મિત્રો માટે તાળીઓ થઈ જાય. એ નેતાનું નિવેદન આવ્યું. પત્રકારોએ પૂછ્યું કે સાહેબ, આ તમારી સભામાં કાગડા ચમ ઉડવા માંડ્યા? તો સાહેબે કીધું કે આજે ગરમી બહુ હતી. તો ગરમી તો બારડોલીમાં છે, અને આમ નાગી નજર નાખો, બારડોલીમાં 40 ડિગ્રી તાપમાન છે. પણ ક્ષત્રિય સમાજ ભેગો થશે એટલે આ તાપમાન 80 ડિગ્રી પહોંચી ગયું છે. 80 ડિગ્રી. બહુ સંયમથી આપણા આંદોલન ચલાવ્યું. પુરુષોત્તમ કાકા, પશા કાકા બોલ્યા, એમને વાણી વિલાસ કર્યો. પાછા કોઈ સભામાં ગયા હોય તો સારું હતું, પણ પશા કાકા ક્યાં જતા? કરશન સાગઠિયાના ભજન સાંભળવા માટે. ભજનના કલાકાર છે. અને 8મી તારીખ પછી પશા કાકા સૌથી પહેલો ડાયરો બારડોલીમાં તમારો કરવાનો છે. મારે બારડોલીમાં, કારણ કે અમે તમને જીતવા દેવાના. અમે પ્રદ્યુમનસિંહ, અશ્વિનસિંહ સરવૈયા, ઈશ્વરસિંહ ઝાલા 2 દિવસ રાજકોટમાં જઈ આવ્યા. કારણ કે આપણા આંદોલનનું જેમ ભૂકંપ હોય તો એનું કેન્દ્ર બિંદુ હોય, એમ આ અસ્મિતા આંદોલનનું કેન્દ્ર બિંદુ રાજકોટમાં છે. રાજકોટમાં. અને પછાલાલ આ ક્ષત્રિય સમાજ છે. અમને એક વેત નમ, એને અમે આખો હાથ નમી જઈએ છે. આ અમારા બાપ દાદાના સંસ્કારો છે, અમને વારસામાં મળેલા છે. પણ તમે અમારી પાઘડી ઉછાળી છે. તમે અમારી બેન બેટીની ઇજ્જત ઉછાળી છે. એટલે તમે સમજી લેજો કે અમારું નાક કાપવા વાળાનું નાક અમે સલામત રહેવા દેતા નથી. તમે અમને ક્ષત્રિયોને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધા કે ક્ષત્રિય સમાજ છે, આપણે લોકશાહીમાં છીએ. દશરથભાઈએ કહ્યું એમ, તરવાર, તીર, ભાલા, બરસી, તોપ આ બધું ચલાવવાનો સમય નથી. લોકશાહી ડબે 15 મિનિટ પૂરી થાય એટલે કહી દેજો. લોકશાહી ડબે આંદોલન ચલાવ્યું, આવેદન પત્ર આપ્યું, સભાઓ કરી. કોઈ કરતા પશાલાલ મોની જાય છે? કાંઈ કરતા ભારતીય જનતા પાર્ટી માને છે. એક બાજુ ગુજરાતનો 1 કરોડ ક્ષત્રિય અને ભારતનો 24 કરોડ ક્ષત્રિય, અને એક બાજુ એકલા પશાલાલ. ભારતીય જનતા પાર્ટીના મેં પ્રદ્યુમનસિંહ, રમજોભા, પીટી જાડેજા, અશ્વિનસિંહ સરવૈયા, અમારી માતા બહેનોએ પ્રેમથી આવેદન પત્ર આપ્યો અને કીધું
કે જેમ રામાયણમાં જો કઈ કઈ ના બોલી હોત ને તો એ રામના વનમાં જવાનું હતું, નક્કી જ હતું. એમ કઈ કઈ ના જીભે જેમ સરસ્વતી માતા બેઠા એમ પછાલાલના જીભે માં સરસ્વતી બેઠી. સારું થયો પછા કાકા તમારું. મને બધા ઘણા પૂછે પ્રત્યુમન છે કે તમારે રિઝલ્ટ શું મળ્યું અથવા રિઝલ્ટ શું મળશે, તો મેં કીધું કે અમે વેપારી નથી. ક્ષત્રિયો જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે પરિણામની ચિંતા કરતા. શાબાશ. પરિણામની ચિંતા અમે કાંટો લઈને નથી બેસતા. જ્યારે સિંહ શિકાર કરવા જાય, જંગલમાં ભૂખો થયેલો હોય, એના મારણ કરવાનું હોય અને સામે ભેંસ આવે તો સિંહ એમ ના કે એક્સક્યુઝ મી, જરા મને થોડું માંસ ખાવા દેજો. એક્સક્યુઝ મી ના હોય, આવેદન પત્ર આપ્યા. અમારો પ્રશ્ન એ હતો કે તમારાથી પછા કાકાની ટિકિટ કપાય એવી નથી, તો આટલા દિવસ શું કરવા ખેંચ્યા? અમે ક્ષત્રિયો હતા, અમને આવીને કહી દેવું હતું કે અમારાથી પછાલાલની ટિકિટ કપાય એવી નથી. કેવું જુઓ કે ના કેવું જુઓ? આપણા આગળ વધ્યા. કીધું કશો હતો હજુ અમને ઠંડુ ઠંડુ લાગતું હોય તો આપણે જિલ્લામાં જઈએ. તો સૌથી પહેલી શરૂઆત સુરેન્દ્રનગરથી કરી, માં શક્તિના ધામમાંથી કરી, માં શક્તિના આશીર્વાદ લઈને કરી. પહેલી સભા, 2 દિવસનો સમય, વોટ્સઅપ મેસેજ અને 15,000 ક્ષત્રિયો ભેગા થઈ ગયા સુરેન્દ્રનગરમાં. તમને ખબર છે પહેલા રાજાઓ ક્ષત્રિયો જ્યારે યુદ્ધ કરવાનું હોય ત્યારે સીધું યુદ્ધ નતા કરતા. અશ્વમેઘનો ઘોડો છૂટો મૂકતા હતા. અશ્વમેઘનો ઘોડો કે કાં તો શરણાગતિ સ્વીકારી લો અને કાં તો યુદ્ધ કરો. એટલે આપણો આ ક્ષત્રિય અસ્મિતા મંચનો અશ્વમેઘ યજ્ઞનો મા બેન બેટીની ઇજ્જતને ઉછાળવા માટે સામે જે હતા એમની સામે સુરેન્દ્રનગરથી છૂટો મૂક્યો. એ ઘોડો ધીમે ધીમે પહોંચ્યો ભાવનગર. ભાવનગરથી આવ્યો ધંધુકા. ધંધુકાથી ક્યાં ગયો? જામનગર ગયો. જામનગરથી કચ્છ જો. અશ્વમેઘ યજ્ઞનો ઘોડો. અને એનો ઉદ્દેશ એટલો હતો કે તમે અમારી બેન બેટીની ઇજ્જત ઉછાળી છે અને અમે આ સંમેલનો થકી લોકશાહીમાં માથા ભેગા કરી અને એક યુદ્ધનો આરંભ કર્યો છે. ઘોડો ફરતો 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 ધંધુકાથી પાછો પાટણ ગયો. પાટણથી પાછો મહેસાણા આવ્યો કાલે. અને મહેસાણાથી ફરતો ફરતો ગાંધીનગર થઈ અને ફરતો ફરતો ભરૂચમાં આવ્યો. અને ભરૂચમાંથી અશ્વમેઘનો ઘોડો આજ બારડોલી આવ્યો છે. અમારી તાકાત હોય, ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ ને કહેવા માંગુ છું કે તમારી તાકાત હોય તો અશ્વમેઘ યજ્ઞના ઘોડાને પકડી લેજો. તમારી તાકાત હોય તો પકડી લો અને તો શરણાગતિ સ્વીકારી લો. શરણાગતિ સ્વીકારી લીધી છે. સભામાં કાગડા ઉડે છે. મોટા સાહેબ આવે અને એનાથી નાના સાહેબ આવે. એમની કોઈ સભામાં ઘૂસી ના જાય એટલે પોલીસ ચિંતામાં છે. 60 કિલોમીટર કાલે નાના સાહેબ આવ્યા હતા. સભા આટલામાં કયો હતી? નામ નથી દેવું, મને બધી ખબર છે. હું પાછો જામેલો કલાકાર છું એવું ના સમજતા. તમે ટીવી મીડિયામાં જુઓ છો ને, પ્રદ્યુમનસિંહ સાહેબ સંકલન સમિતિ મને પ્રવક્તાની જવાબદારી આપી. યુદ્ધમાં સેનાપતિ નક્કી થતા હોય છે. પહેલા તમે યુદ્ધો જોતા હશો.
તો ભાઈ સારો ભાલો કોણ ફેંકે? તો એનો સેનાપતિ. ગદા તો ગદા કે હારી ભીમ ફેંકી શકે છે, તો ભીમને જવાબદારી આપી દેવી પડે. શસ્ત્ર ધનુષ્ય બાણ અર્જુન ચલાવી શકતો તો એની જવાબદારી આપી શકે. તો મીડિયા વાળા સામે સમાજની વાત રાખવાની જવાબદારી સમાજે મને આપી છે. એમાં ક્યાંય પણ મારી ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજો. હું તમારા પ્રતિનિધિ તરીકે મીડિયાના મિત્રો સાથે વાર્તાલાપ કરી રહ્યો છું. અને મીડિયાના મિત્રો એટલે મીડિયાના મિત્રો કહેવાય. મારા ઉપર એવો બાઉન્સર ફેંકે છે, અત્યારે ફેંક્યો તો જેટલો બાઉન્સર બાઉન્ડ્રી બાર નોખવાનો તો નોખી દીધો, અને બાકીના બાઉન્સરમાં આમ કરી આમ નીચે નમી અને બાઉન્સર ઉપર થઈને જવા દીધું. બધા પ્રશ્નોના જવાબ આપવા જરૂરી હોતા નથી. તો આ વાત છે. પછી એવું થયું કે ના ગોળાને હજુ પાછો રાજકોટમાં લઈ જવો પડશે. જો પસાલાલ લડી રહ્યા છે, તમને ખાતરી આપું છું, તમને હું ખાતરી આપું છું કે ગુજરાતની આજની તારીખે 10 બેઠકો ભારતીય જનતા પાર્ટી ગુમાવી રહી છે. 10 બેઠકો. અને પરસોત્તમ કાકા તો 1000% હારવાના છે, હારવાના છે ને હારવાના છે. અમે વિનંતી કરી શાંતિ મિત્રો, શાંતિ 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 શાંતિ. યુદ્ધની તૈયારી અને યુદ્ધ પણ શાંતિથી લડવું જોઈએ. હમણાં રમજુભા કહે છે આ લોકોને એવું હતું કે આ ક્ષત્રિયો, આ દરબારો, આ રાજપૂતો આંદોલન કરશે અને 4 દિવસમાં તો ભળાભૂત થઈ જશે અને આંદોલનનો વેટો વાળી લઈશું. આવું અમના મનમાં હતું. એસટીના કાચ તોડશે, બસો હળગાવશે, પ્રોપર્ટીને નુકસાન કરશે. અરે ભાઈ, કોઈ નુકસાન નહીં કરીએ. આ પ્રોપર્ટી અમારા બાપ દાદાએ તમને આપેલી છે. અમારા બાપ દાદાએ. અલ્યા સમજો તો ખરા. તમને મફત ગાળાનો પ્લોટ સરકારે આપ્યો હોય ને અને વચમાંથી રેલવે લાઈન જતી હોય ને તો તમે બીજા દાડે કોર્ટમાં જતા રહો છો કે અમારા ગાળામાં અમારા પ્લોટમાંથી રેલવે જાય છે, સ્ટે આલો. અમે તો 562 રજવાડા કલમના એક ઝાટકે આપી દીધા. અમે કશું લેવા માટે નીકળેલા નથી. આ લડાઈ કોઈ રાજકીય લડાઈ છે જ નહીં. પણ તમે અમને મજબૂર કર્યા. પ્રેમ એક તરફી ના હોય. પ્રેમ હોય ને એ એક તરફી ના હોય. અમે થોડું નમીએ, તમારે નમવું પડે. અશ્વમેઘ યજ્ઞનો ઘોડો હજુ 29 તારીખે ખંભાત જાય છે. રસ્તામાં રોકવો હોય તો રોકી લેજો. 30મી તારીખે બનાસકાંઠામાં જાય છે. 1લી તારીખે ખેડા અને આણંદમાં જાય છે. અને 3જી તારીખે જામનગરનો બેન તો બહુ ગભરાઈ ગયો છે. એ તો મોટા સાહેબ અને નાના સાહેબના આ 25માંથી 15 જણે તો કાગળ લખ્યો કે સાહેબ આ ક્ષત્રિયોનું કોક કરો, નકર અમે બધા પતી જઈશું. અમે બધા જામનગરમાં છીએ 3જી તારીખે. અને પછી પાછા આવીશું એટલે બિસ્તરા પોટલા લઈ અને પછા કાકાનું વોટિંગ થાય એ દાડા સુધી 7 તારીખ સુધી રાજકોટમાં રહેવાના છે. રાજકોટમાં ખાલી વાતો નથી. બુથ કમિટીની રચના થઈ જઈ. પત્રકાર મિત્રો લખવું હોય તો લખજો. રાજકોટના 18 વોર્ડમાં, એટલે કોઈ રાજકીય પક્ષની બુથ કમિટી નહીં,
ક્ષત્રિય સમાજની બૂથ કમિટી અને 18 વોર્ડમાં ક્ષત્રિય અસ્મિતા મંચનું કાર્યાલય પણ ખુલી ગયું, મધ્યસ્થ કાર્યાલય પણ ખુલી ગયું. અને તમારો એક ધંધો અમે જાણીએ છીએ. સવારે 7 વાગે વહેલા જઈ અને ગમે તેનું આધાર કાર્ડ લઈ અને બટન દબાઈ જતા હતા. આ વખતે ક્ષત્રિય સમાજ તમારે હંમેશા ધ્યાન રાખજો, કોઈ બટન નહીં દબાવવા દઈએ. અને ભાજપના હોમીનું જે બટન છે ને, આપણા મોદી સાહેબે કીધું હતું કે સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારત. તો ભાજપના હોમે જે બટન છે ને એને સ્વસ્થ રાખજો, દાગ ના પડવો જોઈએ. જેવું આવ્યું એવું કોરું ને કોરું સીલ બંધ પાછું જવા દેજો. જવા દેશો કે નહીં? એટલે યુદ્ધની તૈયારી શાંતિથી થાય. રામાયણનું યુદ્ધ હતું અને ઇન્દ્રજીત એટલે કે મેઘનાથ મરી ગયો લક્ષ્મણના હાથે, એટલે રાવણને ગુસ્સો આવ્યો. ખરેખર તો સેનાપતિ તો છેલ્લો જાય. સેનાપતિ હોય ને, ગોબા દાદાનો વારો, પોલીસ અમને પકડવા માંગે છે. અમે તો હમેથી કીધું તો મને પકડી લો ને. કાલે એક મોટા સાહેબનો ફોન આવ્યો હતો. મોટા સાહેબ, તમે એવું માનો છો કે અમને દમન નહીં આપતું હોય? આખી સરકાર એક બાજુ છે, ડબલ ડેકર સરકાર, ડબલ ડેકર, અને એક બાજુ ક્ષત્રિય સમાજ છે અને એને સહયોગ આપવા વાળા. આપણને દલિત સમાજે ટેકો આપ્યો, આદિવાસી સમાજે ટેકો આપ્યો, મુસ્લિમ સમાજે ટેકો આપ્યો, મોલે સલામ સમાજે ટેકો આપ્યો, શીખ સમાજે ટેકો આપ્યો, ખત્રી સમાજે ટેકો આપ્યો. અને જેને ટેકો નહીં આપ્યો ને એમને ખોનગીમાં ટેકો આપ્યો. અને બધાની એક જ વાત છે કે સાહેબ, અમે પેલા આંદોલનો કર્યો, 2017માં કર્યો, 2019માં કર્યો. જે આંદોલન કરે એને અમારા વાલીડા દબાઈ જતા હતા, પણ તમે અત્યાર સુધી બિલાડીના ગળે ઘંટ બોલતા હતા. આજે સિંહના ગળે ઘંટ બંધાઈ ગયો છે. સિંહના ઉપર બેહી જો ને, સિંહના ઉપર બેહી જવાય ખરું. સિંહના ઉપર તો માં ભગવતી દે, પણ તમે કદાચ સિંહ ઊંઘ્યો હોય, તમે ઊંઘ્યા હતા 1947 પછી તમે ઊંઘ્યા હતા, 2024માં તમે જાગ્યા છો. જાગેલા રહેજો, જાગેલા. પછી ભાઈ તમારો ફેરથી આભાર માનો. અમારો સમાજ આંદોલનમાં 2 પ્રકારના નેતાઓ જન્મે. એક નેતાઓ એવા હોય કે આંદોલન ઊભું થાય અને પછી એ નેતાઓની નેતાગીરી ચાલુ થાય અને એ આંદોલન જલ્દી પતી જાય અને પછી એ નેતા જે તે જગ્યાએ ગોઠવાઈ જાય. એવા ગુજરાતમાં 3 નેતા જોયા કે નહીં તમે? આ નેતાગીરી 11 વર્ષથી સર, હું પોતે 25 વર્ષથી છું. હું દક્ષિણ ગુજરાતમાં પહેલી વખત નથી આવ્યો. અહીંયા ધીરજસિંહ દાદા છે, અમને ખબર છે. જસવંતસિંહ અલુંજાને ખબર છે. બધાના નામ દઈ શકું. એટલે આ આંદોલનમાં કોઈ હેલિકોપ્ટરમાંથી પડેલો નેતા નથી, યાદ રાખજો. સરકાર અચંબામાં પડી છે. સરકાર પોલીસને પૂછે છે કે મારા બેટા આ એવું તો શું કરે છે કે એમની રણનીતિની અમને ખબર નથી પડતી. એવી રણનીતિ ક્યાંથી લાવે છે આ લોકો? આપણે ધર્મરથ લાયા. અત્યારે 16 જિલ્લામાં ધર્મરથ ફરી રહ્યો છે. હવે તમે કહેશો કે મંજૂરી, હમણાં કોઈ ભાઈઓ મને ચિઠ્ઠી આપી કે 7 વાગ્યાની મંજૂરી. અરે નેતાઓ ની મંજૂરી 9:30 વાગ્યા સુધીનું હોય છે અને 10:30 વાગ્યા સુધી સભા ચાલે છે કે નથી ચાલતી?
આ કોઈ રાજકીય સભા નથી કે ધર્મરથ ક્યાંથી લાયા? કોનો ભેદું છે? આ ભેદું હોતે છે, પણ આ ભેજા નથી, મોટા ભેજવાળા છે. ભેજવાળા બધા ભેગા થાય છે. પ્રદ્યુમનસિંહ કોઈક નવો આઈડિયા આલે. અને બીજું તમને વાત કરું, આ બધા ભીડ નેતાઓ છે. આંદોલનને આપણે કોઈ જગ્યાએ ક્યાંય પણ હજુએ આંદોલન ચાલશે, 7 તારીખ સુધી ચાલશે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની હિંસા કરવાની નથી, શિસ્ત તોડવાની નથી, સંયમમાં રહેવાનું છે. અમે જ્યારે સરકારને મળવા ગયા, સરકારે ક્યારે બોલાયા? તમારી કોઈ શેકણી લેતું હતું? હમણાં પ્રદ્યુમનસિંહ સાહેબે વાત કરી કે મંત્રીમંડળમાં તો 0, 20 વર્ષથી ટિકિટ લોકસભાની તો કે 0, વિધાનસભામાં તો કે ગણ્યા ગોઠ્યા. પાછા એ એમને નક્કી કરેલા જે અત્યારે આપણી સાથે નથી. યાદ રાખજો, આપણી સાથે નથી. આવા કોઈ સમાજના સ્ટેજ ઉપર આવે તો પ્રેમથી 2 હાથ જોડી હોમે બેહાડી દેજો અને પ્રશ્ન પૂછજો કે જ્યારે ક્ષત્રિય સમાજને તમારી જરૂર હતી, જ્યારે આ સમાજ રૂપી માને તમારી જરૂર હતી, ત્યારે તમે પક્ષની રૂપી માસીના ખોળામાં જઈને બેઠા હતા. માસીના સમાજ માં છે, સમાજ માં. અને પક્ષ છે ને એ તમારી માસી છે. માસી માટે માને લાત ના મારતા. અને મરી જશો ને, મરવાનું કોને નથી? મારે મરવાનું છે. તો એ દિવસે રામ બોલો ભાઈ રામ કહેવા વાળા 4 જણા ભાજપના નહીં હોય, ક્ષત્રિય સમાજના છે. ક્ષત્રિય સમાજના સમસણ સુધી તમને એ લઈ જશે. શમશાન સુધી તમને એ લઈ જશે. તો 7 લાખ રતનપુરમાં ભેગા થયા કે ના થયા? 23 એકર જમીન, 23 એકર, 3 દિવસ, ટૂંકી મુદત. અને ભેગા થાય એટલું જ નહીં, પિંટોળીનો 3 ઈંડો પણ આ ક્ષત્રિય સમાજે બચાવ્યો. આ ક્ષત્રિય સમાજ, જીવ જંતુની ચિંતા કરવા વાળો ક્ષત્રિય સમાજ. પિંટોળીનો ઈંડો. પત્રકારો રિપોર્ટિંગ કર્યું કે 7 લાખ ભેગા થયા, ભેગાય થયા, ભેગાય બેઠા, પાસાએ વળ્યા, કશું જ નુકસાન નહીં, કશું જ નુકસાન નહીં, 0 નુકસાન. એટલે જ્યારે અમે ટૂંકમાં વાત પૂરી કરું, જ્યારે અમને સરકારે બોલાયા ત્યારે અમને મળવા ગયા. ક્યારે બોલાયા? લોકશાહીમાં માથા ભેગા કરો તો જ તમને તમારું વજન વધશે. અહીંયા અમારી માતાઓ બેઠી છે, જુઓ તમે, કેસરિયા સાડી પહેરી. આ માતૃશક્તિ. બધા હોદ્દાની વાત કરે છે કે બોર્ડ નિગમમાં અમે ગયા, પ્રદ્યુમનસિંહ બધા, એટલે કીધું કે તમને મંત્રીમંડળમાં લઈશું, તમને અમે તો ટિકિટો આપવાના છીએ, પણ તમે કહો એ 2-3 જણને વિધાનસભાની ટિકિટ આપીશું. સ્ટેચ્યુ ઓફ યુનિટી તો મોટા સાહેબ બોલ્યા હતા, 5 વર્ષ થઈ ગયો. થઈ ગયો કે ના થઈ ગયો? રાજા રજવાડો કા બડા મ્યુઝિયમ બનાએંગે. તો એ બન્યું જોયું તમે? મને દેખાતું નહીં, બિલોની કાટ લઈને હોધું છું. ખાલી બોલવાનું. એટલે કે તમને 5 એકર નહીં, 10 એકર જમીન આપીશું, 20 કરોડ નહીં, 40 કરોડનું ફંડ આપીશું, તમને આવું આપીશું, તમને આવું આપીશું. મેં કીધું સાહેબ 20 વર્ષથી ક્યાં ઊંઘી જતા તમે? હવે આપીશું 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 કરવા માંડ્યા. અમે આ રમજુપાન તમે ગોધીજી કહો છો ને, ગોધીજી ગરમ થાય ને એટલે અમારા ટાઢા પાડવા પડે છે આ ગાંધીજીને. પણ આ તો રણનીતિનો ભાગ છે. એક જણો ગરમ થાય, બીજો ઠંડો પાડે. આવું તો કરવું પડે કે ના કરવું પડે? તો અમે કીધું કે આ તમે બધી વાતો કરી, તમારી ઓફિસમાં કોઈ કોથળો હોય, બારદાન હોય, તો આ બધી માગણીઓ એમાં મૂકી અને આમ કરી કોથળો વેટી અને ફેંકી દો. અમારે તો પછા કાકા સિવાય કોઈ ના જુઓ. અમે કશું માગવા આવ્યા નથી. પછાલાલ ના આપો. અમે તો એથી આગળ વધ્યા.
એને કીધું કે સાહેબ તમને તકલીફ પડતી હોય તો મારો કાકી છે ને પછા કાકાના ઘેરથી એમને ટિકિટ આપો, અમને કોઈ વાંધો નહીં. મારા કાકી ના લો, તમારા ભાઈને આપો, તમારા ભત્રીજાને આપો, કાળા ચોરને આપો, ક્ષત્રિય સમાજને વાંધો નથી. પણ ના માન્યા, ના માન્યા એટલે જુઓ સાહેબે આપણને અંડર એસ્ટિમેટ કર્યા કે ક્ષત્રિયો તો કદી ભેગા થતા નથી. મહારાણા પ્રતાપ થાકી ગયો તોય નતા થયા, રાણા સંગા થાકી ગયો તોય નતા થયા, પૃથ્વીરાજ ચૌહાણ થાકી ગયા તોય નતા થયા, પણ પશો કાકો બોલ્યા એટલે થયા કે નહીં? એટલે પશા કાકાએ કઈ કઈ નું કામ કર્યું. એટલે રામે રાવણને કીધું, રાવણ આવ્યો તો આમ ફટાફટ બાણ છોડવા માંડ્યો. રામે કીધું કે હે રાવણ, જો ક્ષત્રિયની મર્યાદા જુઓ. કે રાવણ ગરમ થયા વગર બાણ ચલાવો, તમારા બાણ બગડે છે. એટલે હવે સાહેબ ગરમ થઈને અમારા પર બાણ ચલાવવાનું ચાલુ કર્યું છે. સાહેબ ગરમ થયા છે. સાહેબ અમે કાલે કીધું પ્રવીણસિંહ ઝાલા સીતાપુર મારી સાથે હતા, અને તમે બીજું જુઓ સરકારે અમને બોલાયા. કેટલા વાગે બોલાયા? 8:30 વાગે. અમે કેટલા વાગે ગયા? રાણાની રીતે 2:30 વાગે. 7 કલાક સરકાર બેહી રહી. આખી સરકાર ભૂપેન્દ્ર કાકા, CR પાટીલ, હર્ષભાઈ સંઘવી આમ કરીને બેહી રહ્યા. અમુક ને તો પાછો જોખો આવી ગયો કે ક્ષત્રિયો ક્યારે આવશે. ક્ષત્રિય સમાજ 2:30 વાગે પહોંચો. વાત પતી જઈ. પણ તમે સંકલન સમિતિ ઉપર વિશ્વાસ રાખજો. અમે ભેગા થવા જ્યાં એટલે સોશિયલ મીડિયામાં ચાલુ થઈ ગયું, સંકલન સમિતિ ફૂટી જઈ. ફૂટી એવા લાગીએ છે? વિશ્વાસ છે? આમાં તો ઘેરથી ફોન આવવાના બંધ થઈ ગયા. પેલા તો પૂછતો હતો ઘરવાળો તો કેટલો છો, જમવાનું બનાવવાનું છે? પણ 24-25 તારીખથી તો એ ફોને બંધ થઈ ગયા. કેટલો બધો વિશ્વાસ હશે? સાચું ખોટું? એટલો વિશ્વાસ કે અમને પણ કીધું. મારો આ દીકરાનો એક નાનો દીકરો છે, એને મને વિડીયો બનાવીને મોકલ્યો કે મારું નામ આ છે, મારું નામ ધનંજી કરણસિંહ ચાવડા, મારા દાદુ નામ કરણસિંહ ચાવડા, અમે ક્ષત્રિયો છીએ. રૂપાલાભાઈ, આવડો છોકરો છે 5 વર્ષનો, ઇંગ્લિશ મીડિયમમાં ભણે. રૂપાલાભાઈ, તમારે રોટી બોટીના વ્યવહાર વિશે બોલવાની કોઈ તાકાત નથી, તમારે આવું ના બોલવું જુઓ. અને છેલ્લે એવું લખ્યું ખબર છે? કારણ કે એને હું ભેગો જ નહીં થયો, મહિનો થઈ ગયો. છેલ્લે એવું લખ્યું કે દાદા હું તમારી સાથે છું. એની તાકાત છે મને, એની તાકાત. દરેક પરિવારે આવો સપોર્ટ આપવો પડશે. મામા શૈલ્યની ભૂમિકા ના ભજવતા, મામા કૃષ્ણની ભૂમિકા ભજવજો. મહાભારતનું યુદ્ધ હતું અને એક બાજુ મામા કૃષ્ણ હતા. મામા કૃષ્ણ કે જે પાંડવોને શાબાશી આપતા હતા કે વાહ અર્જુન, વાહ યુધિષ્ઠિર, વાહ નકુલ, વાહ સહદેવ, વાહ બાણાવળી, વાહ કરણસિંહ, વાહ પ્રદ્યુમનસિંહ, વાહ રમજુભા, તમે કરો છો એ બરોબર કરો છો. વાહ તૃપ્તિબા, વાહ દશરથબા. મામા શૈલ્ય હતા. પણ કૌરવો એમને છેતર્યા હતા, કારણ કે એમના જોડે કૃષ્ણના જેવો કોઈ સારથી નહોતો. તો અમે જો જે સમાજનો સારથી એટલે સમાજનો નેતા એટલે કે કેસરીયો ધ્વજ, સંકલન સમિતિ, જે સમાજનો સારથી બરોબર ના હોય તો એ સમાજને દરિયામાં નાખે કે ના નાખે? અમે તમને દરિયામાં નાખવા માટે નથી આવ્યા. એટલે મામા શલ્યને કૌરવે કીધું 2 મિનિટમાં વાત પૂરી કરી દઉં કે અરે ભાઈ હવા એની હદ હોય, હદ. તમે કોણ તો આખી રાત બોલું, કોઈ ચિઠ્ઠી કાગળિયા વગર. પણ મારી વાત સાંભળો, આ વાત આપણને લાગુ પડે છે. મામા શૈલ્યને શકુનીએ દુર્યોધનને કીધું અત્યારે હાલે શકુનીઓ જીવ્યું છે કે નહીં જીવતા?
તમારા સંમેલનના આગુ પાછું આંદોલન કરે એનું નામ શકુની. આપણા સમાજમાં ભાગલા પડાવે એનું નામ શકુની પાડી દેજો. તો મામા શૈલ્યને જ્યાંથી નીકળ્યા ત્યારથી આ લોકોએ સ્વાગત ચાલુ કર્યું. સારી સારી ભોજનની વ્યવસ્થા, રોકાવાની વ્યવસ્થા, અને એમ કરતા કરતા હસ્તિનાપુરમાં આવ્યા અને પછી પૂછ્યું એટલે શકુની ને દુર્યોધન ને કર્ણ ને બધા આજુબાજુ વીંટાઈ ગયા મામા શૈલ્યને. તો મામા શૈલ્ય તો સહદેવના સગા મામા હતા, પાંડવોના મામા હતા, પણ રણનીતિનો ભાગ હતો. એટલે આ લડાઈમાં તમારી સામે પણ મામાએ આવશે અને ભાણાએ આવશે. તો એમને કહેજો 7 તારીખ પછી આવજો, ભેગા રોટલા ખાઈશું, અત્યારે આવતા નહીં. આજે કમલમમાં પાટીલ સાહેબે કંકુતરી છપાઈ, કોકનો લગ્ન હોય એમ. રામચંદ્ર ભગવાનના નામે ક્ષત્રિયોને ભેગા કરવાની કંકુતરી છપાઈ કે મર્યાદા પુરુષોત્તમ રામ, ક્ષત્રિયોનો ગૌરવશાળી ઇતિહાસ. આ બધું લખ્યા પછી છેલ્લે શું લીટી ખરી લખી છે કે સૌ સાવજો પધારજો. તો અત્યારે અમે અત્યાર સુધી સાવજો નતા, અમે અત્યારે સાવજો છીએ, પહેલા સાવજો હતા અને હવે સાવજો જ છીએ. એમાં એ વિરુદ્ધમાં કશો ફેરફાર થયો નથી. એટલે મામા શૈલ્યે કીધું કે હું તો પાંડવોનો માવો છું, પાંડવોના પક્ષે લડવા આવ્યો છું. તો આ વ્યવસ્થા તો કે અમે મામા અમે કરી છે. તો કે તમે તો ગજબ કર્યો. અને ક્ષત્રિયોનો ગુણધર્મ છે કે પ્રદ્યુમનસિંહ મને ચા પાયો હોય તો હું જ્યાં સુધી એમને ના જમાડું ત્યાં સુધી એમનું ઋણ મારા ઉપર રહે અને હું બંધાઈ જઉં. તો કે મામા હવે તો કે તમને જમાડ્યા, હા તે કર્યું, બીજું ત્રીજું કર્યું, તો કે બોલો. તો કે મામા અમારે કૃષ્ણ ભગવાન જેવા સારથીની જરૂર છે અને તમે અમારા સારથી બનો. તો મામા શૈલ્યે એવું કીધું કે સારથી બનું પણ મારી એક શરત. તો શકુને આમ કરીને ગોદો માર્યો દુર્યોધનને કે મામાની બધી શરતો માની લ્યો. અત્યારે સરકાર પણ અમને કહેશે કે તમે આટલી શરતો માની લો અને આ આંદોલન બંધ કરો. પણ આંદોલન બંધ થશે એટલે મામા શૈલ્યે કીધું કે મારી જીભ ઉપર કોઈનો કંટ્રોલ નહીં, મારા જે બોલવું હોય બોલીશ. તો શકુની કે યુદ્ધનું મેદાન હશે, શંખ વાગતા હશે, હાથીઓની હણહણાટી થતી હશે, બાગાજીક થતી હશે. પાછા બાગાજીક વાળો યાદ રાખજો, ડાયરાના કલાકારોને ભૂલી ના જતા. તમારા બાપ દાદાઓનું ગુણગાન ગઈ અને મર્સિડીઝ અને બેન્ચ અને 4 બંગડીઓ વાળી ગાડીઓ છોડાઈ, એકે વિડીયો બહાર પાડ્યો નથી. યાદ રાખજો, કોઈ રૂપિયાનો ગોળ ના કરતા, કોઈ રૂપિયાનો ગોળ ના કરતા. એ પૈસા શૈક્ષણિક સંકુલમાં વાપરજો. તો વાત સાચી છે કે ખોટી? એટલે મામા શૈલ્યે કીધું કે મારી જીભ ઉપર તમારો કાબુ નહીં. તો કે કશો વધુ નહીં. આ બાબુ મામા કૃષ્ણ શાબાશ, શાબાશ અર્જુન, શાબાશ અર્જુન. આ બાજુ મામા શૈલ્ય શું કહે કે દુર્યોધન તું ગમે તેટલી ગદા ફેંકે, કર્ણ તું ગમે તેવું તીર કોમઠું ફેંકે, તમે બધા મરેલા છો, તમે બાયલા છો, તમારાથી કશું વળવાનું નથી. આવું મામા શૈલ્ય કહેતો હતો. એટલે મામા કૃષ્ણ બનજો, મામા શૈલ્ય બનતા નહીં. વિશેષ વાતો કરતો નથી. આ બધી વાતોનો અંત 7મી તારીખે લાવવાનો છે. 7મી તારીખે એવી લાઈન લગાવજો કે બીજો કોઈ લાઈન ના લગાવી શકે, સમજણ પડે છે?